નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। તો મિત્રો તમને ખબર જ છે કે આપણે જે ડેલી સિરીઝ છે ચાલુ છે ટેકનિકલ નોન ટેકનિકલ કરંટ, તો એમાં આજે તમારા માટે સ્પેશિયલ WCS મિત્રો આનું જે સિલેબસ છે ને જે આપણા જીએસઆરટી હેલ્પરમાં છે એ સિલેબસનું સ્પેશિયલ થિયરી અને પછી આઈએમપી MCQ મેં ઓલરેડી કોર્સમાં મૂકેલા છે, બરાબર। તો હજી લગી જો તમે કોર્સ જોઈન ન કરેલું હોય, જોયું ન હોય તો એકવાર જોઈ લેજો। ને મિત્રો આ હેલ્પર મોક ટેસ્ટ છે, બધાને ખબર પણ છે કે મિત્રો આ હેલ્પરના મોક ટેસ્ટમાં વીક મોક ટેસ્ટ છે। પેપર ટૂંકમાં બહુ વ્યવસ્થિત પેપર એમ કહી શકાય ને, ટેકનિકલ નોન ટેકનિકલનું પરફેક્ટ આયોજન। મિત્રો બીજું કાંઈ નહીં, તમે આ તો પરચેસ કરજો ને તમારા મિત્રોને પણ શેર કરજો કે પરીક્ષામાં મેં કીધું ને કે 2 કલાકનું પેપર છે, કદાચ એવું ન થાય કે 1 કલાકમાં પેપર ભરાઈ જાય ને ઘણા બધા પ્રશ્નોની ભૂલ થાય, એટલે સમયનું પરફેક્ટ આયોજન કરવા માટે આ મોક ટેસ્ટ તમારા માટે 1 નંબર છે। મિત્રો આ મોક ટેસ્ટમાં આપણે 5 અને કમ્પ્યુટરની પણ ટેસ્ટ મૂકવાના છીએ, જે આજે મુકાઈ જશે। એટલે મિત્રો ખાસ હજી લગી પરચેસ ન કરી લો તો પરચેસ કરી લેજો। અને મિત્રો ઘણાની એવી ડિમાન્ડ હતી કે સાહેબ અમને બુક મળી નથી, તો હવે રીપ્રિન્ટ થઈ શકે એવું નથી, એટલે એના માટે સ્પેશિયલ આ 2 બુક સાથે થિયરીની ઈ બુક ફ્રી અને 5 મોક ટેસ્ટ પણ ફ્રી તમારા માટે કોર્સમાં મૂકેલું છે। તો મિત્રો આ પણ તૈયાર કરી લેજો। 7600 પ્લસ પ્રશ્ન છે। હવે તમે કે સાહેબ 7600 પ્રશ્ન તૈયાર થઈ જાય? મિત્રો રોજના 500 કરીએ ને મિત્રો તો 10 દિવસના 5000 થાય, એટલે 15 દિવસમાં બધા પ્રશ્નો થઈ જાય મિત્રો। અને 40% ગુણ લાવવા માટે આટલું કરો ને એટલે ઘણું ઇનફ છે, એટલે મિત્રો થોડી તૈયારી ચાલુ જ રાખજો। હવે આજે આપણે તમારા માટે WCS બરાબર એના માટે સ્પેશિયલ કન્ટેન્ટ તૈયાર કર્યું છે, જેનું આપણે તો સૌથી પહેલા મિત્રો તમે WCS માં જોયું હશે કે એકમ પદ્ધતિ, એટલે એકમ પદ્ધતિમાં કઈ એકમ પદ્ધતિ હતી મિત્રો? FPS, CGS, MKS અને SI। હવે આ બધી પદ્ધતિમાંથી મિત્રો એકાદ પ્રશ્નો હોવાની શક્યતા છે, તો એના માટે આજે મિત્રો આજે જે મેં મૂક્યું છે ને આ એક 6 પેજની આખી એક PDF ફાઇલ મેં મૂકેલી છે, IMP PDF ફાઇલ જે આપણા કોર્સમાં મૂકેલી છે, જે બધાએ તૈયાર કરવાની છે, કારણ કે આમાંથી 1 થી 2 પ્રશ્નો હોવાની શક્યતા પૂરેપૂરી છે। તો જોઈએ તમે કહો સાહેબ આ કન્ટેન્ટ ક્યાંથી મળશે? તો ઓનલી ફોર ગુજરાત જ્ઞાનના કોર્સમાંથી જોઈએ। તો મિત્રો પહેલા તો આ FPS નું પૂરું નામ તો ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ, CGS નું સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ, MKS મીટર, કિલોગ્રામ, સેકન્ડ અને SI એટલે ઇન્ટરનેશનલ, બરાબર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ, જે હાલમાં જે આ સિસ્ટમ વપરાય છે। તો મિત્રો આમાં જે 7 ટોટલ એકમોનો સમાવેશ થાય છે। તો જેમ કે લંબાઈ, તો લંબાઈનો FPS માં શું એકમ હતો? ફૂટ, સંજ્ઞા FT। પછી CGS માં સેન્ટીમીટર CM, MKS માં મીટર, SI માં શું છે? તો મીટરનું મીટર। પછી આવે છે દળ એટલે કે માસનું એકમ બ્રિટિશમાં શું હતું? તો કે ભાઈ પાઉન્ડ। CGS માં ગ્રામ, બરાબર, MKS માં કિલોગ્રામ અને SI માં કિલોગ્રામ। MKS ને SI માં મિત્રો ઘણો બધો સામાન્ય તફાવત, થોડો જ સામાન્ય તફાવત છે, બાકી ઓલમોસ્ટ સેમ જ છે। પછી આવશે સમય, તો સમયનો એકમ જો કે બધાયમાં સરખો છે, સમયનો એકમ કયો છે? તો કે ભાઈ સેકન્ડ, કે 4 પત્તીમાં સમયનો એકમ કયો છે? સેકન્ડ। પછી આવશે વિદ્યુત પ્રવાહ એટલે એમ્પિયર કરંટ, એની સંજ્ઞા એ છે। એમ્પિયરનો એકમ 4 પત્તીમાં વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર જ છે। એના પછી આવશે તાપમાન, મિત્રો તાપમાનનો એકમ ખાસ જોવાનો છે। બ્રિટિશમાં શું હતું? પહેલા તો FA, ફેરનહીટ, પછી CGS માં સેન્ટીગ્રેડ, પછી MKS માં સેન્ટીગ્રેડ અને પછી કેલ્વિન, SI માં શું છે? કેલ્વિન। મિત્રો આ ચારેયનું અંદરનું ટ્રાન્સફર કન્વર્ઝન પૂછાય છે, જે આપણે આમાં તમને સમજાવશું, એટલે જોડાયેલા રહેજો, મિત્રોને શેર પણ કરજો, કારણ કે આની સાથે એક વસ્તુ એમ છે કે કન્વર્ઝન ઓફ યુનિટ્સ, એમાં આ વસ્તુ આવશે। એના પછી છે જ્યોતિ તીવ્રતા, લાઇટ ઇન્ટેન્સિટી, એનું એકમ 4 સરખો છે, શું છે? તો કેન્ડેલા, એની સંજ્ઞા શું છે? તો કે CD। એના પછી દ્રવ્યનો જથ્થો,
અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ, બરાબર, સબસ્ટન્સ એમાં આવશે બ્રિટિશમાં પાઉન્ડ મોલ, બરાબર, પછી સીજીએસમાં મોલ, એમકેએસમાં પણ મોલ અને એસઆઈમાં પણ મોલ. મિત્રો એકમ પત્તી 4 મૂકી દીધી છે તમારી સામે, એકમોની સંજ્ઞા પણ મૂકી છે. ખાસ તૈયાર કરવાનું છે. આમાંથી 1 થી 2 પ્રશ્નો પૂછાશે ને પૂછાશે. હવે આના ઉપરથી જે પ્રશ્નો પૂછાય ને એ હું તમને ગણાવું છું કેવી ટાઈપના પ્રશ્નો પૂછાય છે. પહેલું કે સીજીએસ એકમ પત્તીમાં લંબાઈનો એકમ કયો છે? કે ભાઈ સીજીએસ સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. તો મિત્રો લંબાઈનો એકમ જો ફૂલ ફોર્મ થી આવડી જાય શું આવશે? સેન્ટીમીટર. ઉતાવળે કિલોમીટર લખાય ન જાય, કારણ કે મીટર અથવા કિલોમીટર, કારણ કે જો એસઆઈમાં અને એમકેએસમાં શું છે? લંબાઈનો એકમ મીટર છે. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો, 1 માઇલ. મિત્રો 1 માઇલ એટલે કેટલા કિલોમીટર? તો મિત્રો 1 માઇલ એટલે થાય 1 પોઈન્ટ, મિત્રો આ પોઈન્ટ ગણવાનો છે, 1.609 કિમી, 1.8219 કિમી, 8219 કિમી, 1.950 કિમી અને 1.912 કિમી. તો શું આવશે? 1 માઇલ ઇઝ ઇક્વલ ટુ 1.609 કિલોમીટર થાય. તો આવા પ્રશ્નો એવા હોય કે જે તમે એકવાર જો તૈયાર ન કર્યા હોય તો આના તમે અટકળા પણ લગાવી ન શકો. એટલે આવા બેઝિક નાના પ્રશ્નો આપણે ખાસ તૈયાર કરવાના છે. એના પછી એમકેએસ પત્તીમાં જથ્થાનો એકમ કયો છે? એમકેએસ એટલે મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. તો જથ્થાનો એકમ ગ્રામ, સેન્ટીગ્રામ, કિલોગ્રામ કે પાઉન્ડ? તો એમ કે મીટર, કિલોગ્રામ ને સેકન્ડ. તો જથ્થાનો એકમ શું થાય મિત્રો? કિલોગ્રામ. સંજ્ઞા કેવી હોય તો મિત્રો? કેજી. ગ્રામની સંજ્ઞા જીએમ, સેન્ટીગ્રામની સંજ્ઞા સીએમ, બરાબર. પાઉન્ડ એટલે પીડી. પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો, 1 મેટ્રિક હોર્સ પાવર. મિત્રો હોર્સ પાવરનો પ્રશ્ન બહુ આઈએમપી છે. એમાં એક મિત્રો કઈ વસ્તુ આવે છે? બ્રિટિશ આવે છે અને એક આવશે અમેરિકન સ્ટાન્ડર્ડ. મિત્રો તમારે ને હવે આમાં એક કામ કરવાનું, હું તમને એક થોડું કામ આપું. આ તમારે ગોતવાનું છે કે બ્રિટિશમાં શું આવે ને અમેરિકનમાં શું આવે. અહીંયા આપણે મેટ્રિક હોર્સ પાવર કીધું છે એટલે અહીંયા આપણે શું લખશું? 746 વોટ. હવે તમારે શું કામ કરવાનું છે કે બ્રિટિશમાં શું આવે અને અમેરિકનમાં શું આવે. એકમાં 746 આવે છે, એકમાં 737, બરાબર, 746.5 આવે છે. એ તમારે ગોતવાનું છે. જો ખાસ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મિત્રો હવે બીજી વસ્તુ આવી, રાશિનો પ્રકાર. મિત્રો 2 પ્રકારની રાશિ હોય. આ બધી જે એકમો છે ને બધા 2 ભાગમાં ડિવાઇડેડ છે. એક અદિશ અને બીજો આવશે સદિશ. અદિશ રાશિ અને સદિશ રાશિ એટલે શું સર? તો હું તમને સમજાવું બેઝિક કે અદિશ રાશિ કે જેનું ખાલી મૂલ્ય હોય ને, ખાલી મૂલ્ય માત્ર હોય ને એને શું કહેવાય? અદિશ રાશિ કહેવાય. શું કહેવાય? માત્ર મૂલ્ય એટલે શું થાય? અદિશ રાશિ. અને સદિશ રાશિ એટલે મૂલ્ય પણ હોય અને દિશા પણ અગત્યનો ભાગ ભજતી હોય. ખાલી મૂલ્ય ન હોય, એની દિશા પણ હોય તો એને શું કહેવાય? સદિશ રાશિ. મિત્રો બેનો તફાવત ખાસ યાદ રાખજો. અદિશ એટલે એક જ વસ્તુ, સદિશ એટલે 2 વસ્તુ. અદિશમાં શું છે? ખાલી મૂલ્ય જ હોય, બીજું કંઈ ન હોય. અને સદિશમાં શું હોય? મૂલ્ય અને દિશા બને. હું એમ કહું અંતર, તો અંતર અદિશ રાશિ કહેવાય. શું કામ? એનું માત્ર મૂલ્ય જ હોય, એને દિશા જોડે કાંઈ લેવા દેવા નથી. તેવી રીતે દળ એ અદિશ રાશિ કહેવાય. શું કામ? દળનું ખાલી મૂલ્ય હોય જે કિલોગ્રામમાં હોય. પછી સમયનો એકમ શું? સેકન્ડ, તો અદિશ રાશિ. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, એ પણ અદિશ ગણાય. પછી આવશે કદ એટલે મીટર ક્યુબ, અદિશ રાશિ. પછી આવશે ઘનતાનો એકમ ખાસ યાદ રાખજો મિત્રો, કિલોગ્રામ મીટર ક્યુબ. તો ઘનતા એ કઈ રાશિ છે? સદિશ રાશિ. મિત્રો તમને આમાંથી પ્રશ્ન એવો પૂછી શકાય, નીચે આપેલામાંથી કઈ ભૌતિક રાશિ અદિશ નથી, સદિશ છે, અદિશ છે? તો ત્યારે આપણે આવડવું જોઈએ. તો જે ઘનતાથી યાદ રાખવાનું છે કે ઘનતા છે એ કઈ રાશિ છે? સદિશ રાશિ છે.
પછી વેગ મીટર પ્રતિ સેકન્ડ સદિશ રાશિ તો કે પછી પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સદિશ રાશિ, બળનો એકમ ન્યૂટન બધાને ખબર જ છે, પણ ન્યૂટન ન આપેલો હોય તો શું આપેલો મિત્રો? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પછી આવશે દબાણ તો કે ભાઈ પ્રેશર, તો શું છે? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા દબાણનો એકમ બીજો પાસ્કલ. મિત્રો ખબર હોવી જોઈએ પાસ્કલ એટલે કેટલા બાર, 1 બાર બરાબર કેટલા પાસ્કલ. ગયા વખતે આપણે એક પ્રશ્ન લીધો હતો 1 બાર બરાબર કેટલા પાસ્કલ, તો 10⁵ પાસ્કલ થાય, યાદ રાખવાનું છે. પછી એના પછી આવશે કાર્ય W, ન્યૂટન મીટર અથવા જૂલ. કાર્ય શક્તિ બરાબર E એટલે ન્યૂટન મીટર સદિશ રાશિ. કાર્યત્વ એટલે જૂલ પ્રતિ સેકન્ડ પાવર વોટ બરાબર, એટલે જૂલ પ્રતિ સેકન્ડ E/T. તો મિત્રો આમાં તમને શું, એક તો બધા ભૌતિક રાશિ આવી ગઈ, એના એકમ આવી ગયા, એકમોની સંજ્ઞા કઈ છે એ આવી ગયા, અને ખાસ કરીને આપણે આમાં શું છે કે અદિશ છે કે સદિશ મિત્રો યાદ રાખવાનું છે. તો ભાઈ ન્યૂટન કોનો એકમ છે? તો ન્યૂટન કોનો એકમ છે? ઝડપનો, અંતરનો, તાપમાનનો કે બળનો. તો ન્યૂટન એટલે કે N કિલોગ્રામ, મિત્રો યાદ રહેવું જોઈએ, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સદિશ રાશિ છે, અને તે કોનો એકમ છે? તો કે ભાઈ તે બળનો એકમ છે. એનર્જી નો એકમ ખાલી જગ્યા છે. એનર્જી નો એકમ મિત્રો ખાસ ન્યૂટન, વોટ, વોટ અવર કે હોર્સ પાવર. તો વોટ અવર WH શું આવશે? વોટ અવર. મિત્રો તમને ખબર છે 1 યુનિટ એટલે શું થાય? 1 યુનિટ એટલે એમ થાય કે 1 કિલો વોટ અવર. 1 કિલો એટલે શું થાય? તો કે 1000 વોટ અવર. ઓકે મિત્રો, ખાસ આવું નાનું બહુ યાદ રાખવાનું. પછીનો પ્રશ્ન મિત્રો, આ તમને ડિસ્પ્લે ઉપર મેં ખાસ મૂક્યું છે, કદાચ તમને ઓછું દેખાતું હોય છે કારણ કે આમાં ઝાંખું પડી જાય, પણ આપણા કોર્સમાં મૂકેલું છે મિત્રો. આ છે સેલ્સિયસ બરાબર, પછી ફેરનહીટ, પછી કેલ્વિન અને રેડિયન. આ ચારેયનો એક ડિફરન્સ. સેલ્સિયસમાંથી ફેરનહીટમાં ફેરવવું હોય તો શું થાય? ફેરનહીટમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો શું થાય? કેલ્વિનમાંથી રેડિયનમાં ફેરવો. તો એના માટે મિત્રો આ એક બહુ IMP છે, એટલે એમાં લીધેલું છે કે ઉષ્ણ તાપમાન, કારણ કે તમારું જે સિલેબસ છે ને ઉષ્ણ તાપમાન એક અલગથી ટોપિક આપેલો છે, એમાં આ બહુ મસ્ત છે ને બહુ IMP છે. ઘણી બધી ગવર્મેન્ટની પરીક્ષામાં આના વિશે પ્રશ્ન પૂછાય કે ફેરનહીટમાં આપેલું એમ કે કેલ્વિનમાં ફેરવો, સેલ્સિયસમાં ફેરવો. તો મિત્રો આમાં બહુ સિમ્પલ છે કે જો પદાર્થના ઠંડાપણા કે ગરમપણાની માત્રાને તાપમાન નામની રાશિ વડે દર્શાવવામાં આવે છે. ઉષ્ણ તાપમાન માપવા માટે સેન્ટીગ્રેડ, અંશ ફેરનહીટ, અંશ કેલ્વિન અને અંશ ર્યુમર વપરાય છે, જેમાં અંશ સેલ્સિયસ એ વધારે વપરાતો એકમ છે. કેલ્વિનમાં અંશ ર્યુમર. જો હવે મિત્રો આમાં એક સિમ્પલ ફોર્મ્યુલા છે, જો આટલું જ આપણે કરવાનું છે. આ ફોર્મ્યુલા યાદ રાખી લેવાની છે. હવે તમને એમ કે સેલ્સિયસમાંથી ફેરનહીટમાં ફેરવો, ફેરનહીટમાંથી સેલ્સિયસમાં ફેરવો, ગમે તો શું છે? સિમ્પલ સૂત્ર છે, જો એક સેલ્સિયસના છેદમાં 5 બરાબર, ફેરનહીટ -32 છેદમાં 9. જો આ બેનો ડિફરન્સ આવી ગયો, હવે તમને સેલ્સિયસ આપેલું હોય તો ફેરનહીટ મળી જાય, ફેરનહીટ આપેલું તો સેલ્સિયસ મળી જાય. પછી આની સાથે r છેદમાં 4 ર્યુમર, અને પછી આવશે કેલ્વિન કે -273 છેદમાં શું છે? 5. એટલે હવે તમે આ અંદરો અંદર બદલી શકો, જેમ કે કેલ્વિન ને આ બે આપેલું હોય, સેલ્સિયસ તો આ બે સૂત્ર લઈ લો, ફેરનહીટ ને ર્યુમર આપેલું તો આ બે સૂત્ર લઈ લો, ગમે એ રીતે તમે આને લઈ શકો. તો ખાસ યાદ રાખવાનું છે, મોસ્ટ IMP છે અને પૂછાય છે. જો નીચે 30° સેલ્સિયસ નું મૂલ્ય ફેરનહીટ અને કેલ્વિનમાં બદલાવો. તો ફેરનહીટમાં બદલવું હોય તો જો 32 + 9/5 એટલે અહીંયા મૂક્યું એટલે 86 ફેરનહીટ આવ્યું, અને કેલ્વિનમાં બદલવું હોય તો સિમ્પલ એક જ ફોર્મ્યુલા છે બરાબર, કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ પ્લસ 273.15. અહીંયા આપણે રાઉન્ડ ફિગર લખ્યું છે 273 273.15 આવે. તો નીચે બીજો દાખલો આપેલો
તો મિત્રો આ દાખલો ખાસ તૈયાર કરવાનો છે અને આ સૂત્ર ગોખી જ નાખવાનું છે મિત્રો, ના આવડે તો, કારણ કે આ આઈએમપી છે, મને એવું લાગે છે કે આ પૂછાશે જ, 1 માર્ક રોકડો કરવાનો છે મિત્રો અહીંથી. પછી આ એક બેઝિક છે, શું છે ખબર, આ એને પૂછાયેલા છે અને એક બેઝિક આઈએમપી છે. જો 0 સેન્ટીગ્રેડ હોય, જો ફ્રીઝિંગ પોઈન્ટ કહેવાય અને બોઇલિંગ પોઈન્ટ. ફ્રીઝિંગ પોઈન્ટ એટલે 0 ડિગ્રી, ત્યાં બરફ બને અને આમાં વરાળ બને. તો સેન્ટીગ્રેડ માઇનસ શું હોય, 0 ડિગ્રી એટલે 100 સેલ્સિયસ. તો 0 ડિગ્રી ને ફેરનહીટમાં શું કહેવાય, 32 ફેરનહીટ કહેવાય, 273 કેલ્વિન કહેવાય, 0 રૂમર કહેવાય. હવે 100 ડિગ્રી હોય સેલ્સિયસ તો એને 212 ફેરનહીટ કહેવાય, 373 કેલ્વિન કહેવાય અને 80 રૂમર કહેવાય. મિત્રો મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરવાનું છે. જેમ કે અંશ સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ, જો અહીંયા આપણે જોયું, જો 0 સેલ્સિયસ છે, અહીંયા આપણે કેટલા છે 32 ફેરનહીટ, તો જોઈ લઈએ 32 આવે છે. ઓકે મિત્રો, આમ જ તૈયારી કરવાની હોય મિત્રો, તો આપણે કંઈક સિલેક્શન મેળવ્યા. એના પછીનો ટોપિક ઇલેક્ટ્રિકલ યુનિટ્સ, એક જે ચેપ્ટર છે કે ઇલેક્ટ્રિકલના એકમો, ઇલેક્ટ્રિકલની વિશે બેઝિક સમજૂતી કીધી છે, પણ એના એકમો મોસ્ટ આઈએમપી હોય, બરાબર. તો આપણે એકમ જ જોઈએ. તો સૌથી પહેલા છે ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ, વોલ્ટેજ વી, અને શું કહેવાય વોલ્ટેજ વી, એકમ વી લખ્યું છે, એકમ શું છે વી વોલ્ટ, એસઆઈ એકમની સંજ્ઞા આપેલી છે. એના પછી છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, ઈ, ઈએમએફ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એનો એકમ વી જ થાય, વોલ્ટ જ છે. પછી આવશે કરંટ, ઇલેક્ટ્રિક કરંટની સંજ્ઞા કઈ, આઈ, એનો એકમ કયો એમ્પિયર, એમ્પિયર એ. એના પછી રેઝિસ્ટન્સ, ઇલેક્ટ્રિક અવરોધ, કઈ ઓહમ, ઓહમની સંજ્ઞા કઈ છે આઈ. પછી આવશે સ્પેસિફિક રેઝિસ્ટન્સ, બરાબર, સ્પેશિયલ રેઝિસ્ટન્સ, અથવા તમને યાદ હોવું જોઈએ, આ મેં સૂત્ર તમને કરાવેલું છે, આર બરાબર રો એલ અપોન એ, ત્યાં રો એટલે અવરોધકતા, જેને શું કહેવાય સ્પેસિફિક રેઝિસ્ટન્સ, તો એનો એકમ શું છે ઓહમ મીટર. અને બીજું આવશે કન્ડક્ટન્સ, ઓહમનો વ્યસ્ત, રેઝિસ્ટન્સનો અવરોધનો વ્યસ્ત, એને શું કહેવાય કન્ડક્ટન્સ, જેટલો કન્ડક્ટન્સ વધારે એટલી સુવાહકતા વધારે, તો એનો એકમ છે ઓહમ -1, બરાબર. અથવા મિત્રો એને શું કહેવાય ખબર તમને, આને ઊંધો ઓહમ કરંટ કહેવાય અને આને કહેવાય મોહ. ને મોહ ને શું કહેવાય ખબર મિત્રો, સિમેન્સ, સિમેન્સ નામના વૈજ્ઞાનિકની શોધ કરેલી એટલે મોહ, સિમેન્સ. તો મિત્રો આ ઇલેક્ટ્રિકલના યુનિટ પણ બધાએ ખાસ યાદ રાખવાના છે, આપણા કોર્સમાં બધું સમજાવેલું જ છે. એના પછી જો પાવરના યુનિટ, મેં તમને કીધું હતું ને હમણાં આવશે પાવર યુનિટ્સ, કારણ કે પાવર એ તમને ટોપિક તરીકે છે. તો કિલો વોટ અવર છે. પછી મેટ્રિક હોર્સ પાવર 1 HP એટલે હોર્સ પાવર, તમારી જે ગાડી હોય બરાબર, જે મોટર્સ હોય એચપીમાં આવે, મારે 1.5ની છે, મારે 2ની છે, પણ 2 ને 1.5 શું છે એચપી છે, 1.5 HP 2 HP. મિત્રો એક યાદ રાખજો, 1 કેલરી એટલે 4.187 જૂલ. પછી જો માસ એકમ કિલોગ્રામ, ડેન્સિટી ગ્રામ પ્રતિ સેમી ક્યુબ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા કિલોગ્રામ મીટર સ્ક્વેર, ન્યૂટન મીટર. જો આના આપણે પ્રશ્નો જોઈએ તો 1 કેલરી બરાબર કેટલા જૂલ, તો શું આપણે જોયું તો હમણાં 1 કેલરી બરાબર 4.186 જૂલ. પછીનો પ્રશ્ન 180 ડિગ્રી એટલે કેટલા રેડિયન. મિત્રો આ તો બધાને આવડવું જોઈએ, 2 પાઈ, પાઈ, 3 પાઈ કે પાઈ બાય 2, તો કેટલા થાય પાઈ. મિત્રો હું તમને પ્રશ્ન પૂછું 2 પાઈ એટલે કેટલા રેડિયન થશે, કેટલા ડિગ્રી થશે, તો સાચે 360. પછી હું કહું કે 3 પાઈ એટલે 1854, પછી પાઈ બાય 2 એટલે 180 ના છેદમાં 2 એટલે કેટલા થાય 90 ડિગ્રી. આમ મિત્રો યાદ રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કઈ રાશિ સદિશ રાશિ છે. સદિશ રાશિ એટલે કે જેનું મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય. તો આમાંથી કઈ રાશિ છે, સમય છે, તો સમય સેકન્ડ, સમયને કોઈ દિશા જોડે લાગે વળગે નહીં. દળ એટલે કિલોગ્રામ, એને કોઈ દિશા જોડે લાગે વળગે નહીં. અંતર એટલે મીટર, એની જોડે પણ કઈ. હા પણ બળ છે ને દિશા જોડે, કઈ દિશામાં બળ લાગે, ફોર્સ લાગે, ન્યૂટન લાગે, એ દિશામાં જે પર્ટિક્યુલર પદાર્થ હોય ગતિ કરે, એટલે એને દિશા બહુ મહત્વની છે. એટલે એ કઈ રાશિ કહેવાય, સદિશ રાશિ. ઓકે મિત્રો,
હવે તમને કોર્સની ડિટેલ્સ બરાબર બેઝિક્સ હેલ્પર બુકનો જે કોર્સ છે આપણો 149 રૂપિયામાં માત્ર ઈ બુક તમારી લોન્ચ થઈ ગઈ છે. 7600 પ્રશ્ન છે, ટેકનિકલ પણ છે, નોન ટેકનિકલ પણ છે, સાથે ઈ બુક ફ્રી છે. મિત્રો હજી 20 દિવસ બાકી છે. જોડાવવું હોય તો જોડાઈ જજો, પછી અફસોસ ન કરતા કે હું રહી ગયો. આ તમારા કારણે જ આ કોર્સ મૂકેલો છે, બાકી આ કોઈ મૂકવાનો નતો. પણ તો ઘણા સૌ મિત્રોએ કીધું કે સર અમને બુક નથી મળી, અમે બુક લેવામાં થોડા મોડા પડ્યા છીએ, એટલે તમારા માટે આ ઈ બુક લોન્ચ કરેલી છે. બાકી આનું કોઈ પ્લાનિંગ હતું નહીં. એટલે મિત્રો પરચેસ કરી લેજો. મિત્રો આપણા કોર્સની ડિટેલ્સ તમારી સામે છે. મિત્રો છેલ્લા દિવસ છે, પછી ન કહેતા અમે રહી ગયા. કોર્સ કેટલાનો છે? માત્ર 700 રૂપિયાનો. 700 રૂપિયામાં 100 ગુણનો સંપૂર્ણ અભ્યાસક્રમ, બરાબર. મટીરિયલ, ટેસ્ટ, પછી ટોપિક ટેસ્ટ, ઈ બુક, વિડીયો લેક્ચર્સ બધું આવી ગયું. ઘણું બધું છે મિત્રો. WCS નું મટીરિયલ, ઈડી નું મટીરિયલ, એટલે આટલું કરો ને મિત્રો, એટલે તમને વિચારી લો કે આપણે ક્વોલિફાય તો થઈ જશું. તો મિત્રો છેલ્લા દિવસો છે, હજી પરચેસ કરવો હોય તો કરી લેજો. અને આટલા ટાઈમમાં પણ ઘણું બધું થઈ શકે છે. આપણે ટૂંકમાં એવી રીતે જ મૂક્યું છે કે બહુ બધું આપી નથી દીધું. આઈએમપી કન્ટેન્ટ તમને આપેલું. કાંઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો આ નંબર પર ફોન અથવા વોટ્સઅપ મેસેજ કરી શકો છો. તો ટેકનિકલની તૈયારીમાં ટેટ ટેસ્ટ છે, EDWS અને આઈએમપી પ્રશ્નો છે, એની બુક્સ છે, ટોપિક ટેસ્ટ છે, મોક ટેસ્ટ છે અને ઈ બુક વિથ વિડીયો લેક્ચર છે. હેલ્પરનો મિત્રો આ જો કોર્સ, મોક ટેસ્ટનો કોર્સ ખાસ તમારા માટે, હજી લગી ન જોઈન કર્યું હોય તો જોઈન કરી લેજો. 20 મોક ટેસ્ટ, 2000 પ્રશ્નો, મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો. આ પ્રશ્નો તમારે ખાસ તૈયાર કરવાના છે, કારણ કે પરીક્ષામાં ખૂબ અગત્યના છે. સરળ, મધ્યમ, મુશ્કેલ બધા એક લેવલ જે તમને પરીક્ષાનો માહોલ ક્રિએટ કરવા માટે ખૂબ, કારણ કે જેટલા લોકો આ ટેસ્ટ આપશે ને મિત્રો, એને આઈડિયા બહુ આવશે કે પરીક્ષામાં મારો ક્યાં સમય વધશે, ક્યાં સમય ઘટશે. એક પ્લાનિંગ મળી જશે એમ, પ્રોપર પ્લાનિંગ, અને પરીક્ષા જેવું વાતાવરણ ક્રિએટ થશે. અને આપણે તમારા માટે OMR શીટ પણ મૂકેલી જ છે. ડાઉનલોડ કરી OMR શીટ પ્રિન્ટ કાઢીને ખૂણામાં બેસી જવાનું, ટેસ્ટ આપવાની 2 કલાક કન્ટિન્યુ, કારણ કે આમાં ટાઈમિંગ એ આવશે. અને મિત્રો નેગેટિવ માર્કિંગ ખાસ, કારણ કે હેલ્પરના મિત્રો જેટલા છે એને આઈટી અને બધી એક્ઝામ આપેલી હોય, એને નેગેટિવ માર્કિંગની ખબર જ ન હોય, તો બધું પૂરી લે. એટલે માર્ક બિચારાને 70 થતા હોય, બરાબર, અને 30 માર્ક ખોટા પુરાઈ જાય, એટલે 30 ગુણ્યા 0.25 થાય. એ ફટ દઈને 7.5 માર્ક વયા જાય. મેરિટમાં આવતા મિત્ર વયા જાય. 40% ગુણ, ભાઈએ 50 માર્ક 40 પ્રશ્નો સાચા કરવાના હોય, 45 કરીને આવ્યો હોય, પણ નેગેટિવ માર્કિંગના કારણે ઘણું બધું મિસ્ટેક થાય. તમારા માટે છે. એટલે મિત્રો હવે જોજો તમે, કારણ કે હવે છેલ્લો ટાઈમ છે, 20 દિવસ છે, અને હવે આટલું તો આપણે કરી જ શકીએ. ઓકે મિત્રો, તો આજે એટલું રાખીએ. હવે તમારા માટે નેક્સ્ટ લેક્ચર આપણે ઈડીનો લાવશું આવી રીતે. તો જેટલા મિત્રો તમારા મિત્રો છે એને તમારે આ વિડીયો શેર કરવાનો રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ.